ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ચાલો હવે આપણે જી મેઇનમાં પૂછેલા દાખલાઓનો અભ્યાસ આગળ વધારીએ. ખૂબ સરસ પ્રશ્નો છે બધા. ટેક્સ્ટ બુકનું રિવિઝન થાય સાથે સાથે લોજિક ડેવલપ થાય તેવા સરસ એક્ઝામ્પલ છે. 41માં એક્ઝામ્પલમાં આપણે જોઈએ તો એક શ્રેણિક આપેલો છે જ્યાં બી આવે છે એ બી ગ્રેટર ધેન 0 હોય તો ડિટર્મિનન્ટ ઓફ એ એટલે કે એનો નિશ્ચયક છેદમાં બીની ન્યૂનતમ કિંમત શું હશે? તો આપણે ડિટર્મિનન્ટ એ મેળવવો છે. એ ઉપરથી ડિટર્મિનન્ટ એ લખવો એટલે આટલું આ નિશ્ચયક સ્વરૂપે લખો, બરાબર છે? ડિટર્મિનન્ટ એ એમાં સાથે સાથે પ્રક્રિયા કરી નાખીએ. આપણે કામ કરીએ. ડિટર્મિનન્ટ એ એટલે તો સહેલું છે 2b1 b² પ્લસ 1b 1b2. ચાલો આટલું થયું. હવે એમાં સીધું વિસ્તરણ કરીએ તો પણ કંઈ અઘરું નથી, પણ આપણે કામ કરીએ છીએ પહેલી હારમાં ફેરફાર કરીએ ને પહેલી હારમાં આવો ફેરફાર બહુ ઇઝીલી થઈ જાય એમ છે. પહેલી હારમાં પરિવર્તન, કેવું પરિવર્તન? પહેલી હારમાં બીજી હાર બાદ કરીએ તો ડિટર્મિનન્ટ ઓફ એ શું થશે? તો બાદ કરીએ તો 1 0 -1 b² પ્લસ 1b 1b2. આનું વિસ્તરણ કરી નાખીએ. પહેલી હારથી વિસ્તરણ કરીએ 1 લઈએ તો શું થશે? 2b² પ્લસ 2 -b². પછી વચ્ચેનો ઘટક 0 છે. પછી -1 સાથે શું આવે? b² -b² -1 ટોટલ -1. ટોટલ કેટલું થયું છે આપણે લખીએ તો b² માંથી b² ગયા એટલે b² પ્લસ 3 વધ્યા. હવે આની ન્યૂનતમ કિંમત મેળવવી છે. તો ન્યૂનતમ કિંમત આની મેળવવી છે તો આ ડિટર્મિનન્ટ એ અપોન બી એટલે કે b² પ્લસ 3 અપોન બી છેદ અલગ અલગ આપીએ તો b પ્લસ 3 અપોન બી. મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવવી હોય તો આપણે આને વર્ગના સ્વરૂપમાં ગોઠવીએ તો મધ્યમ પદ શું આવે? તો 2 ગુણ્યા પહેલાંનું વર્ગમૂળ ને બીજાનું વર્ગમૂળ એટલે ±2√3 આવશે. ±2√3 એના અવયવ પાડીએ તો √b પછી -√3 અપોન બી નો સ્ક્વેર. મધ્યમ પદ શું ઉમેર્યું છે? -2√3 એ ઉમેરી દઈએ +2√3. આટલું થયું. હવે જો કે આની કિંમત તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય એટલે કે આની કિંમત ટોટલ આપણને કેવી મળી? 2√3 કે એનાથી મોટી જ હશે. આટલું ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે પ્લસ આટલી કિંમત છે એટલે આખી કિંમત કેટલી થઈ? 2√3થી મોટી કે એના જેવડી છે. તો નાનામાં નાની કિંમત કઈ થઈ? 2√3. 2√3 જે વિકલ્પમાં હોય એ વિકલ્પ તમે યોગ્ય વિકલ્પ તરીકે પસંદ કરો. સાવ સહેલું છે. અહીંયા સુધી તો વિસ્તરણ કોઈ પણ રીતે કરો એટલે વિસ્તરણ આવી જ જશે. એવું નથી કે આ જ રીતે વિસ્તરણ કરો, બરાબર છે? સ્તંભ પ્રક્રિયા પણ એ જ રીતે બહુ ઇઝી છે. જે મેં હાર પ્રક્રિયા કરી આવી સ્તંભ પ્રક્રિયા કરો તો પણ ઇઝી જ છે. સોરી, ત્રીજી હાર બાદ કરી એટલે કોઈ પણ રીતે વિસ્તરણ કરો આવે. હવે આનું મૂલ્ય મેળવવું છે. ડિટર્મિનન્ટ એ મેળવ્યો છે એના છેદમાં બી મૂકી દઈએ એટલે આટલું થયું. બી અલગ અલગ આપો આ થયું. મહત્તમ કે ન્યૂનતમ કિંમત મેળવી તો આ કિંમત શેનાથી? બીની 0થી મોટી કોઈ પણ કિંમત માટે, બીની 0થી મોટી કોઈ પણ કિંમત માટે આનું મહત્તમ મૂલ્ય શું હશે, ન્યૂનતમ શું હશે? તો એ મેળવવા માટે આપણે વર્ગના સ્વરૂપે એટલે કે આનું મધ્યમ પદ બાદ કર્યું ને ઉમેર્યું છે એટલે આવું મળ્યું છે. હવે સ્ક્વેરથી તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હોય. 0 + 2√3થી મોટી જ આ કિંમત હશે એટલે કે 2√3 જેવડી કે એનાથી મોટી તો ન્યૂનતમ કિંમત 2√3 થઈ. ચાલો 42મું સમીકરણ સંહતિ આપેલી છે. સુરેખ 3 ચલના 3 સમીકરણો છે. સુરેખ સમીકરણો છે, 3 ચલના છે ને 3 સમીકરણો છે. પ્રશ્નમાં આપણને એવું કીધું છે 42મા પ્રશ્નમાં કે થીટાની કેટલી કિંમત માટે આને શૂન્યતર ઉકેલ છે. શૂન્યતર ઉકેલ એટલે એક તો તમે જોઈ શકો કે 0 0 0 તો ઉકેલ છે જ. XYZની જગ્યાએ 0 મૂકીએ તો ત્રણેય સમીકરણનું સમાધાન થાય છે એટલે 0 0 0 એક ઉકેલ તો છે જ.
હજી શૂન્યતર ઉકેલ છે એટલે હજી અન્ય ઉકેલ છે. અન્ય ઉકેલ હોય તો ડિટર્મિનન્ટ બરાબર 0 થશે. ડિટર્મિનન્ટ 0 એટલે એમાં શું લખવાનું છે તો કે XYZના સહગુણકો. એટલું આવડી ગયું. બીજી હારના -1 4 7, ત્રીજી હારના sin 3 થીટા cos 2 થીટા અને 2. હવે આનું વિસ્તરણ કરી નાખો, કોઈ પણ રીતે વિસ્તરણ કરો. જેમ કે બાદબાકી કરીને વિસ્તરણ કરો, સીધું વિસ્તરણ કરી નાખો. વિસ્તરણ આવે ત્યાં sin 3 થીટા અને cos 2 થીટાના સૂત્ર મૂકજો. sin થીટાનું શું 3 sin થીટા -4 sin ક્યુબ થીટા, cos 2 થીટાનું cos સ્ક્વેર થીટા sin સ્ક્વેર થીટા, અને પછી એના અવયવ પાડો એટલે એક આવું પદ મળી ગયું. બરાબર છે. આના બરાબર 0 આવ્યું છે. તો હવે આપણને શું ત્રણેય ગુણાકાર 0 છે તો sin થીટા બરાબર 0 અથવા sin થીટા બરાબર 1/2 અથવા sin થીટા બરાબર -3/2. હવે છેલ્લી કિંમત સાઇનની -1.5 કિંમત મેળવી, જે શક્ય નથી. સાઇન કારણ કે સાઇનનો વિસ્તાર તો -1 1 અને એની વચ્ચે આવે છે, -1 થી 1 વચ્ચે. તો આ -1.5 એના વિસ્તારમાં સમાવેશ થતો નથી, એટલે થીટાની કોઈ પણ કિંમત માટે -3/2 આવશે, સાઇનનું મૂલ્ય નહીં આવે. પછીની હવે આ કિંમતની વાત કરીએ તો રકમમાં એવું લખ્યું છે કે થીટા બિલોંગ્સ ટુ 0 થી π છે. રકમમાં શું લખ્યું છે? થીટા બિલોંગ્સ ટુ 0 થી π. હવે સાઇન 0 હોય તો 0 થાય, પાઈ હોય તો 0 થાય. 0 થી π ની વચ્ચે બીજે ક્યાંય સાઇન શૂન્ય થતું નથી, એટલે આ પણ શક્ય નથી. આવું આપેલો છે ખૂણો, એટલે આ પણ શક્ય નથી, એ પણ શક્ય નથી, એટલે શક્ય રહ્યું આ એક જ. તો થીટા બરાબર શું? π/6. એટલે થીટાની કિંમત પૂછી હોય તો થીટા બરાબર π/6 માટે આ સમીકરણને શૂન્યતર ઉકેલ છે. આપણને પ્રશ્ન એ નથી પૂછ્યો કેટલી કિંમતો માટે, તો આ એક જ કિંમત મળે છે, એટલે એક કિંમત માટે આ સમીકરણને 0 થી π માટે શૂન્યતર ઉકેલ છે. બરાબર. હજી 43મો દેખાવે થોડોક નવો છે પણ બહુ સહેલો છે. આપણે આમાં આ એક પરિણામનો ઉપયોગ કરવાના છીએ કે એ બી શ્રેણિકનો નિસ્વાયક હોય તો એને બે નિસ્વાયકો એ અને બીના નિસ્વાયકોના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય. શ્રેણિકના ગુણાકારનો નિસ્વાયક કે બે નિસ્વાયકોનો ગુણાકાર બે સમાન થાય. તો ચાલો આ પરિણામને પહેલાંને લખીએ. તો પહેલાંને શું થશે? આ ડિટર્મિનન્ટ એટલે નિસ્વાયક જ છે. બરાબર છે. ટૂંકમાં ફરીથી વાત કરું તો એ વસ્તુને આવી રીતે લખી છે. બીજાની વાત કરીએ તો આવું લખ્યું છે અને પૂછ્યું છે બી એ ઇન્વર્સ બીટીનો નિસ્વાયક પૂછ્યો છે. પહેલાં આમાંથી આગળ વધીએ તો આ મુદ્દા પ્રમાણે, આ પરિણામ પ્રમાણે નિસ્વાયક અલગ અલગ આપી. એનો નિસ્વાયક, બીનો નિસ્વાયક, એના પરિવર્ત શ્રેણિકનો નિસ્વાયક એટલે એનો નિસ્વાયક જ થાય. એનો પરિવર્તનો નિસ્વાયક એ જ એનો નિસ્વાયક થાય. બરાબર 8. આના ઉપરથી આવું થયું એ સ્ક્વેરનો નિસ્વાયક શ્રેણિક એના નિસ્વાયકનો સ્ક્વેર ઇન્ટુ બી બરાબર 8 થયું. સમજાણું છે? આના ઉપરથી ત્રણેયને અલગ અલગ. એમાં પરિવર્ત શ્રેણિકનો નિસ્વાયક એટલે હારને સ્તંભમાં ફેરવીને મેળવીએ નિસ્વાયક કે સીધા નિસ્વાયકનું મૂલ્ય સમાન થાય. બીજામાંથી મેળવીએ તો આમાં આવું થાય એ શ્રેણિકનો નિસ્વાયક બી ઇન્વર્સનો નિસ્વાયક બરાબર 8. હવે આ પણ એક પરિણામ છે કે બીની કોઈ પણ ઘાત હોય એ ઘાતને આપણે ઉપર પણ લઈ જઈ શકીએ. બરાબર છે. તો એ ઘાતને ઉપર લઈ જાય એટલે કે આ પરિણામ આવું મળ્યું શ્રેણિક એનો નિસ્વાયક છેદમાં શ્રેણિક બીનો નિસ્વાયક બરાબર 8 થાય. બંને પરિણામનો ગુણાકાર કરીએ કે આમાંથી એના નિસ્વાયકની કે બીના નિસ્વાયકની કિંમત આમાં મૂકીએ તો આપણને આવું મળશે એ શ્રેણિક ના નિસ્વાયકનો ક્યુબ બરાબર 64. 64. તો શ્રેણિક એ બરાબર કેટલું હશે? તો ±4 આવશે. શ્રેણિક એના નિસ્વાયકનું મૂલ્ય ના ક્યુબ છે એટલે સીધું જ +4 આવશે, ±ની. બરાબર. ઓકે. ક્યુબ છે એટલે સ્ક્વેર હોત તો ± શક્યતા આવે. હાલો, એનો નિસ્વાયક મળ્યો છે તે અહીં મૂકી દે એટલે બીનો નિસ્વાયક મળી જશે. ચાલો અહીં 4 મૂકી અને સાદુરૂપ આપો, અથવા તો અહીંયા 4 મૂકી એટલે 16 થયા, સામે ગયા તો બીનો નિસ્વાયક મળી ગયો છે આપણને
કેટલો મળશે? અહીંયા 4 મૂકીએ તો 4નો વર્ગ 16, 16/11 તો 1/2 મળ્યો. શ્રેણિક એનો નિશ્ચયક 4 છે, શ્રેણિક બીનો નિશ્ચયક 1/2 છે. હવે આપણને આ પૂછ્યું છે, એ પૂછ્યું છે, એ તરફ જઈએ. એ પૂછ્યું એટલે કે શું પૂછ્યું છે? શ્રેણિક બી એ ઇન્વર્સ બીટી ગુણાકારમાં શ્રેણિકો છે અને આપણે નિશ્ચયકમાં અલગ અલગ પણ લખી શકીએ, જે ઉપર વાત કરી એ પ્રમાણે. બરાબર છે. હવે બી શ્રેણિકોનો નિશ્ચયક એટલે 1/2. આ ઇન્વર્સ છે. ઇન્વર્સ એટલે ઉપર -1 ઇન્વર્સનો નિશ્ચયક કે નિશ્ચયકનો વ્યસ્ત બે સમાન થાય. વ્યસ્ત શ્રેણિકનો નિશ્ચયક ફરીથી આ કહું છું, એ ઇન્વર્સનો નિશ્ચયક કે નિશ્ચયકના મૂલ્યનો વ્યસ્ત બે સમાન થાય. એ પ્રમાણે અહીંયા શું થાય? 1/a. 1/a એટલે શું લખું છું? 1/ નિશ્ચયક એટલે 1/4. અને બીના પરિવર્ત શ્રેણિકનો નિશ્ચયક કેટલો થાય? બીનો પરિવર્ત એટલે હારને સ્તંભમાં ફેરવીને પછી નિશ્ચયકનું મૂલ્ય, તો બીના નિશ્ચયક જેટલું જ થાય એટલે 1/2 થશે. સમજાઈ ગયું છે? આ બે કિંમતોને આમાં મૂકી દીધેલી છે એટલે આવું પરિણામ મેળવ્યું. તો 1/16 એ આપણે યોગ્ય વિકલ્પ થશે. સરસ MCQ છે, થોડોક નવો છે. પરિણામ માત્ર આ જ વાપર્યું છે કે ગુણાકારનો નિશ્ચયક એને આમ જુદા જુદા લખી નાખો, એટલે અહીં જુદા જુદા લખી નાખ્યા. પછી બેને ઉકેલો એટલે એ અને બીના નિશ્ચયકનું મૂલ્ય મળી ગયું. પછી જે કાંઈ પૂછ્યું હોય, જે કાંઈ અત્યારે તો આપણને આટલું પૂછ્યું છે તો એનો ઉપયોગ, ધારો કે આમ પૂછ્યું હોત તો આપણે એ રીતે અહીંથી બી ન નીકળી જાત, આટલું ન આવત તો 1/8 જવાબ આવત. જે કાંઈ પૂછ્યું એ પછી મેળવી શકીએ છીએ. તો આ એક સરસ એક્ઝામ્પલ છે. તો હજી આપણે આગળ વધો તો 44મો પ્રશ્ન જુઓ. 44મો સહેલો લાગે છે, સાવ સહેલો. જલ્દી જુઓ 44મો છે એ 2019માં પૂછાયેલો છે. પ્રશ્નમાં એક શ્રેણિક આપ્યો છે એનું મૂલ્ય પહેલાં તો મેળવી લઈએ, પછી આપણે આગળ વધીએ. તો તમે શ્રેણિકનું મૂલ્ય મેળવવું હોય પછી પીનો માનાંક પૂછ્યો છે. એ શ્રેણિક છે. પહેલા સ્તંભમાં 0p છે, બીજા સ્તંભમાં 2q, q - q છે, ત્રીજી હાર r - r અને r છે. પછી એક આટલું આપ્યું છે a × at = I3 થાય તો પીનો નિશ્ચયક શું થાય? પીનો માનાંક શું થાય? પીનો નિશ્ચયક નહીં થાય, પીનો માનાંક થશે. કારણ કે પી આમાં સંખ્યા તરીકે છે, શ્રેણિકમાં સભ્ય. તો સાવ સહેલો છે, a × at એ આપેલો છે. a × at બરાબર I3. એ એટલે આપેલ શ્રેણિક લખો, at એટલે એનો પરિવર્ત શ્રેણિક. અહીંયા જે આર સ્વરૂપે એ સમ સ્વરૂપે, I એટલે ત્રીજી કક્ષાનો શ્રેણિક. એવા પદ સરખાવો કે જેથી કરીને પીનો માનાંક મળી જાય, પીની કિંમત મળી જાય. બરાબર, સાવ સહેલો એક્ઝામ્પલ છે, થઈ જશે ઇઝીલી. પછી હવે આપણે 47મો એક્ઝામ્પલ આગળ વધારીએ. 47મો સાવ સહેલો છે. એક શ્રેણિક આપ્યો છે. એ બરાબર શું? પહેલી હાર છે 1 sin θ 1, બીજી હારમાં છે -sin θ 1 sin θ, ત્રીજી હાર આપી છે -1 sin θ × 1. તો ડિટર્મિનન્ટ ઓફ એ નું મૂલ્ય કયા અંતરાલમાં આવે છે એ પૂછ્યું છે. તો કોઈપણ રીતે તમે આનું વિસ્તરણ કરી નાખો. ડિટર્મિનન્ટ એ આમ પણ લખાય, ઓલા સંકેત છે એ પ્રમાણે લખાય. આનો નિશ્ચયક લખો, એનું વિસ્તરણ છે 2 1 + sin² મળશે. બરાબર છે. નિશ્ચયક આનું મૂલ્ય કયા અંતરાલમાં આવે?
તો સિમ્પલ છે, આનો વિસ્તાર શોધી લો. એનો વિસ્તાર હશે એટલું આનું મૂલ્ય મળ્યું આપણને. વિસ્તાર શોધવો હોય તો સાઇનનો વિસ્તાર -1 થી 1 વચ્ચે હોય. તો સાઇન સ્ક્વેરની કિંમત શેમાં આવે? 0 થી 1 વચ્ચે. દરેક ખૂણા માટેની વાત છે, એટલે આપણે આવી રીતે લખીએ છીએ. નો સોરી, થીટા બિલોંગ્સ ટુ 3π/4 થી 5π/4 છે. તો સાઇન સ્ક્વેરની કિંમત શેમાં હોય? થીટા કેવો છે? 3π/4 થી 5π/4 સુધી છે. તો સાઇન થીટાનું મૂલ્ય શેમાં હશે? તો સાઇન થીટા બિલોંગ્સ ટુ સાઇન 3π/4 એટલે π-π/4 એટલે બીજા ચરણનો ખૂણો છે, સાઇન ધન હશે. સાઇન π/4ની કિંમત 1/√2 ને અહીંયા આવશે -1/√2. π + π/4 એટલે -1/√2 થી +1/√2 સુધી સાઇન થીટાની કિંમત આવી. તો સાઇન સ્ક્વેરની કિંમત શેમાં આવશે? -1/√2 થી 1/√2, તેનો સ્ક્વેર કરી તો 0 થી 1/√2 વચ્ચે આવે. આ સાઇન સ્ક્વેર થીટાની. આપણે તો આખાની કિંમત જોઈએ છીએ, તો હજી 1 ઉમેરી દઈએ. 1 ઉમેરીએ તો 1 + સાઇન સ્ક્વેરની કિંમત 1 થી 1 + 1/√2 સુધી આવી. અને એને 2 વડે ગુણી નાખો એટલે તમને વિસ્તાર મળી જાય. સમજાઈ ગયું? તો 1 + સાઇન સ્ક્વેરની કિંમત શેમાં આવી જુઓ, પછી એને 2 વડે ગુણી નાખો તો કિંમત ક્યાંથી ક્યાં અંતરાલમાં આવે. સિમ્પલ છે. તો વિકલ્પ તરીકે તમને સહેલાઈથી એમાં મળી જશે. ચાલો, કંઈ વાંધો. સાઇનની કિંમત -1/√2 થી 1/√2. 3π/4 માટે સાઇનની કિંમત 1/√2. 5π/4 આગળ -1/√2. એટલે સાઇનની કિંમત -1/√2 થી 1/√2. સ્ક્વેર કરો એટલે -1/√2 થી 1/√2 વચ્ચે જે કિંમતો છે એનો સ્ક્વેર કરો તો 0 થી 1/√2 વચ્ચે આવે. પછી એમાં 1 ઉમેરી દો. 1 ઉમેરો અને પછી એને 2 વડે ગુણી નાખો એટલે તમારો વિકલ્પો તૈયાર થઈ જશે. સાઇન સ્ક્વેરની કિંમત 1/2. સ્ક્વેર કર્યો છે. 0 થી 1/2. હજી આગળ લખવું લખી નાખીએ. 1 ઉમેરીએ તો 1 + 1 થી 3/2 સુધી આવે. બરાબર? 1 ઉમેરી દો એટલે આટલું થયું. એને 2 વડે ગુણો તો 2 થી 3 એટલો અંતરાલ થયો. આ અંતરાલમાં કિંમત આના નિશ્ચયકની આવે. થીટા કેવો મૂકવાનો છે? આની વચ્ચેનો કોઈ પણ કિંમત મૂકો, કોઈ પણ ખૂણો મૂકો એટલે આ નિશ્ચયકનું મૂલ્ય 2 થી 3 વચ્ચે જ આવે. તો ચાલો, આ પણ એક સરસ મજાનો પ્રશ્ન. પછી 49મો. 49મો ઝડપથી રકમ વાંચો. બહુ સરસ પ્રશ્ન છે અને સાવ સહેલો. અમુક પ્રશ્નો ખરેખર સમજો પછી સાવ સહેલા થઈ જાય છે, એટલા સરળ પ્રશ્નો પૂછે છે. 49મો પીની કિંમત આપી છે 100310930 અને ક્યુબ એક બીજો શ્રેણિક આપ્યો છે કે એના સભ્યો સ્મોલ ક્યુ આઈ સ્વરૂપે સભ્યો છે. એ બંને 3x3 શ્રેણિક છે. પી તો છે, ક્યુ પણ 3x3 શ્રેણિક છે. અને હજી આપ્યું છે ક્યુ - પી ક્યુબ બરાબર આઈ થાય તો તમારે Q21 + Q31 / Q32 ની કિંમત મળે. આ સ્મોલ ક્યુ શું છે? તો આ સભ્યો છે. ક્યાં સભ્યો છે? તો ક્યુ શ્રેણિકમાં બીજી હાર પહેલા સ્તંભનો ઘટક, ત્રીજી હાર પહેલા સ્તંભનો ઘટક ને ત્રીજી હાર બીજા સ્તંભનો ઘટક, એનો સરવાળો અને ભાગાકાર કંઈક આ સ્વરૂપે મેળવવાનું છે. આ મેળવવું કોઈ જ અઘરું નથી. આવા તમામ પદ મેળવી શકાય, પણ એક શ્રેણિક ક્યુ મળી જવો જોઈએ. શ્રેણિક ક્યુ મેળવવો હોય તો અહીંથી મળશે. ક્યુ બરાબર શું થાય? પી ક્યુબ પ્લસ આઈ થાય. બરાબર છે? -પી ક્યુબ સામે ગયા એટલે આમાંથી તમે પી ક્યુબ શ્રેણિક મેળવી લો. પી ક્યુબ મેળવતા આવડશે. પી ઉપરથી પી સ્ક્વેર ને એની ઉપરથી પીની 5 ઘાત છે રકમમાં. પીની 5 ઘાત કેમ મેળવશો? તો પી છે, ગુણાકાર કરશો એટલે પી સ્ક્વેર મળે, પી ઇન્ટુ પી. પછી પી ક્યુબ કે પીની 4 ઘાત મેળવો. પી ક્યુબ મેળવો તો પી સ્ક્વેર ઇન્ટુ પી. આ પી સ્ક્વેર જે મેળવો છે અને આપેલ શ્રેણી પીની 5 ઘાત એટલે પી સ્ક્વેર ઇન્ટુ પી ક્યુબ. આ જે બે શ્રેણિક મળ્યા એનો ગુણાકાર કરો, પીની 5 ઘાત મળે. 5 ઘાત તો બહુ સરળ છે.
આવા પ્રકારના શ્રેણિકમાં આ પ્રકારે થાય 3 × 5, 9 × 3 એટલે × 5 એટલે 15 અને 3 × 5. તો 1 કોઈ પણ રીતે તમે પીની 5 ઘાત મેળવી લ્યો. મેં તો અહીંયા લખ્યું છે, એવું જ લખવું એ જરૂરી નથી. 15 1 0, 15 × 9 135, 15 ને 0. ચાલો ક્યુ શ્રેણિક મેળવો. હવે આ કિંમત મેળવવી છે. ચાલો લખાવો એ કિંમત. Q21 એટલે ક્યુ શ્રેણિકમાં બીજી હાર પહેલા સ્તંભનો ઘટક એટલે 15. 3 1 ત્રીજી હાર પહેલા સ્તંભનો ઘટક 135. છેદમાં Q32 ત્રીજી હાર બીજા સ્તંભનો ઘટક, ત્રીજી હાર બીજા સ્તંભનો ઘટક 15. કંઈ પૂછવાનું? ઉપરથી 150 છેદમાં 15. સિમ્પલ છે જવાબ. યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવો. એના પછી 10 આવશે. એના પછી 51મો પ્રશ્ન. એની -50 ઘાતનું મૂલ્ય મેળવવાનું છે. સિમ્પલ છે, સરળ છે. એની -50 ઘાત એટલે હમણાં જ અહીં એક એક્ઝામ્પલમાં લખ્યું હતું એ રીતે મેળવવાનું. જોકે ત્યાં નોંધ મેં લખેલી છે. નોંધમાં શું લખ્યું? એની -50 ઘાત કેમ મળે? તો ચાલો શ્રેણિક એ લખીએ. ખૂબ સરસ છે શ્રેણિક એ. ખાસ વિશિષ્ટ પ્રકારનો શ્રેણિક છે જે તમે અમુક સમયે ગણો એટલે ખબર પડી જાય કે આનો સ્ક્વેર શું થાય, ક્યુબ શું થાય. આપણે સ્ક્વેરની ક્યુબના લેવલ 1માં પ્રશ્નો આવી ગયા છે. તો એની -50 ઘાત બરાબર શું થાય? પછી જ્યાં થીટા બરાબર π/12 લખવાના છે. નોંધમાં એવું લખ્યું છે કે એની -50 ઘાત એટલે એ ઇન્વર્સની 50 ઘાત કરવાની છે. એ ઇન્વર્સ મેળવવો છે. એ ઇન્વર્સ મેળવવો એટલે શું કરવાનું છે? 1/નિશ્ચય કે ઇન્ટુ એડજોઇન્ટ એ અને એની 50 ઘાત. નિશ્ચયક બોલો તો cos² + sin² એટલે અહીંયા આવશે 1 એટલે 1/1 એટલે 1. મતલબ કે હવે આપણે એક શ્રેણિક લખવાનો છે, એડજોઇન્ટ એ લખવાનો. આ તો 1 થઈ ગયું છે. એડજોઇન્ટ એટલે અગ્રની અદલા બદલી એટલે cos θ cos θ. પ્રતિ વિકર્ણના ઘટકની નિશાની બદલી નાખો, sin θ - sin θ અને 50 ઘાત મેળવવાની છે. એની -50 ઘાત મેળવી એટલે તમારે આની 50 ઘાત મેળવવાની છે. તો ચાલો 50 ઘાત કેમ મેળવશો? તો સૌ પ્રથમ આનો સ્ક્વેર મેળવવો છે. અથવા બીજો રસ્તો છે, એની 50 ઘાતની -1 ઘાત. એની -50 ઘાત એટલે એની 50 ઘાત અને મેળવીને એનો ઇન્વર્સ મેળવી લ્યો. એક બીજો રસ્તો આ છે. અને તમે કેન્સલ કરો, વાયા વધારે ફરવું પડશે. તો ચાલો આગળ વધી. આ પ્રમાણે ગણવાનો છે. તો એની 50 ઘાત. તો હવે જ્યારે આવા શ્રેણિક હોય, એક જ મિનિટ, જ્યારે આવા શ્રેણિક હોય, આ દૂર કરીએ છીએ એ રીતે નથી ગણતા. જ્યારે આ જ પ્રકારના શ્રેણિક હોય ત્યારે a² તો મેળવતા આવડે જ છે, a × a. પણ ખાસ આ પ્રકારે લખી શકાય છે. તમે સ્ક્વેર મેળવજો. a² એટલે a × a. આનો નાનો ગુણાકાર કરો એટલે અહીંયા શું આવશે? cos² - sin² એટલે cos 2θ. અહીંયા આવશે -2 sin θ cos θ એટલે -sin 2θ નું સૂત્ર. અહીંયા શું આવશે? તો 2 sin θ cos θ એટલે sin 2θ. અહીંયા શું હશે? cos² - sin² એટલે મેં લખ્યું cos 2θ. એક ક્યુબ મેળવશો એ પણ આપણે એક એક્ઝામ્પલમાં આવી ગયો છે કે આનો ક્યુબ કરવો હોય તો a² × a. આ બેનો ગુણાકાર કરો એટલે ખાસ આ પ્રકારનો શ્રેણિક મળે છે. ખૂબ સરસ એક વિશિષ્ટ શ્રેણિક છે કે એનો સ્ક્વેર કે જેમ જેમ ઘાત વધારતો જાય એમ અહીંયા ખૂણો વધતો જાય. એટલું હું તમારા માટે છોડું છું કે એ તમે એક વખત ચેક કરી લ્યો. તો એની 50 ઘાત શું થાય? તો અહીંયા 50 θ આવશે, cos 50 θ - sin 50 θ
સાઇન 50 થીટા અને કોસ 50 થીટા નો ઇન્વર્સ એની -50 એટલે એ 50 એની -1 અને આ રીતે થયું. હવે થીટા બરાબર શું મૂકવાનું? π/12. π/12 મૂકો અહીંયા થીટાની જગ્યાએ π/12 તો કંઈક છેદ ઉડશે. પછી જે વધે એ લખાવો. કોસ પછી 50 π/12 એટલે 25 π/6 એવું મળશે. 25 π/6 બધે જ એવી રીતે લખી નાખીએ. 25 π/6 એ જે મળે છે. હવે તમે મૂલ્ય મેળવો. 25 π/6 નું મૂલ્ય કેમ મેળવશો? તો 4π + π/6 બરાબર છે. આ ઇન્વર્સ એમ નામ રાખી છે. શું 25 π/6 એટલે લખશો 4π + π/6. હવે 4π પ્લસ છે એટલે કે આ પહેલા ચરણનો જ ખૂણો થાય. સીધું જ π/6 નું મૂલ્ય લખાવતું. cos π/6 એટલે √3/2. sin π/6 એટલે 1/2. માઇનસ તો હતા જ લખ્યા છે. અહીંયા sin π/6 જ થાય. આ પ્રમાણેનો ઉપયોગ કરો એટલે 1/2 ને √3/2 એનો ઇન્વર્સ. હવે આનો ઇન્વર્સ મેળવવો હોય તો શું કરશો? તો કે એક નિસ્વાયકનું મૂલ્ય અને અગ્રવિકર્ણના ઘટકની અદલા બદલીને પ્રતિવિકર્ણના ઘટકની નિશાની આનું ઇન્વર્સ મેળવવાનું છે. 2x2 માટે ઇન્વર્સ મેળવો. સાવ સહેલો છે. શું? નિસ્વાયકનું મૂલ્ય મેળવી લ્યો અને એડજોઇન્ટ મેળવી લ્યો. બે આમાં સહેલું છે. સીધું જ લખાઈ જશે. તો યોગ્ય વિકલ્પ એમાં પણ પસંદ કરી લેજો. ત્યાર પછી 52મો પ્રશ્ન રહ્યો. 52મો પ્રશ્ન એક સમજી લઈએ, ગણી નાખીએ. સરસ એક ઝડપથી રકમ જોઈ રાખો. રકમ જોશો તો પહેલા સ્તંભમાંથી શું કોમન નીકળે છે એ જુઓ. બીજા સ્તંભમાંથી કોમન ને ત્રીજા સ્તંભમાંથી. ઝડપથી કોમન લો અને લખવા માંડો. પહેલા સ્તંભમાંથી e⁻t કોમન. શું લખીએ? 1 1 1 બરાબર છે. બીજા સ્તંભમાંથી e⁻t કોમન. હવે હું લખું cos t, પછી -cos t -sin t અને 2sin t. ત્યાર પછી ત્રીજા સ્તંભમાંથી કોમન નીકળશે e⁻t લેશો તો અહીંયા વિધા sin t -sin t + cos t અને ત્રીજી ઘટક વિધો છે -2 cos t. આટલું થયું. પછી હવે પૂછ્યું છે શું? તો કે અહીંથી ત્રીજામાંથી e⁻t કોમન લીધા એટલે વિધા છે e⁻t અને આ શ્રેણી. આ શ્રેણીકમાં એ 3 એકડા છે તો બાદબાકીની પ્રક્રિયા કરી નાખો. કેવી બાદબાકીની પ્રક્રિયા કરશો? તો બીજી હારમાંથી પહેલી હાર બાદ કરો અને ત્રીજી હારમાં પણ એવી જ પ્રક્રિયા કરો. હું ત્રીજીમાંથી બીજી હાર બાદ કરો. એ પ્રક્રિયા લખો એટલે અહીં 1 0 0 ને અહીંયા પણ બાદબાકી સહેલી થઈ જશે. બરાબર છે. પછી વિસ્તરણ કરી નાખો. વિસ્તરણ કરો તો e⁻t કે 0 આવશે. હા, વિસ્તરણનું મૂલ્ય 0. વિસ્તરણનું મૂલ્ય 0 તો શેના પર આધારિત છે? એક મિનિટ. વિસ્તરણનું મૂલ્ય e⁻t જ આવશે. તો આ શૂન્ય ટીની કોઈ પણ કિંમત માટે નહીં થાય. e⁻t આનું મૂલ્ય શૂન્ય થશે જ નહીં. એટલે જ્યારે આના નિસ્વાયકનું મૂલ્ય શૂન્ય ન થાય ત્યારે પ્રત્યેક t બિલોંગ્સ ટુ r માટે અને નિસ્વાયકનું મૂલ્ય મેળવજો. બરાબર છે. નિસ્વાયક સ્વરૂપે લખી નાખજો. સોરી, શ્રેણિકની. ઓકે, એટલો એક ગલત થઈ ગયો છે કારણ કે આપણે નિસ્વાયકના પરિણામોનો ઉપયોગ કર્યો. પહેલામાંથી બીજા ત્રીજા સ્તંભમાંથી કોમન લીધા એટલે નિસ્વાયક સ્વરૂપે આખું છે આ પ્રક્રિયા કરો. એટલે નિસ્વાયકનું મૂલ્ય આટલું મળ્યું છે જે શૂન્ય ટીની કોઈ પણ કિંમત માટે નહીં થાય. એટલે પ્રત્યેક t બિલોંગ્સ ટુ r માટે નિસ્વાયકનું મૂલ્ય શૂન્ય થતું નથી. એટલે પ્રત્યેક t બિલોંગ્સ ટુ r માટે
આ શ્રેણિક જે આપ્યો હતો રકમમાં એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. વ્યસ્ત શ્રેણિક ક્યારે અસ્તિત્વ ધરાવે? પહેલો મુદ્દો તો એ છે કે એનું નિસ્વયક શૂન્ય ન થવો જોઈએ. તો નિસ્વયક આવો આવે છે ક્યારે શૂન્ય ન થાય? તો પ્રત્યેક ટીની કિંમત માટે. ખૂબ સરસ એક્ઝામ્પલ આ બધા ગણ નાખ્યા આપણે. તમે એક વખત હજુ રિવિઝન કરી નાખજો, પછી લેવલ 2 શરૂ કરજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે શ્રેણિકમાંથી લેવલ 1 શરૂ કરી દઈશું. ઓકે, થેન્ક યુ.